વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે 14મા પાઠના બીજા ભાગ વિશેની વાત કરી ગયા હતા, જેની અંદર તમે નિવસન તંત્રના વિશેની એટલે કે જલજ નિવસન તંત્ર વિશેની વાત ભણ્યા હતા। આ જલજ નિવસન તંત્રની અંદર કેવી રચના જોવા મળે છે, એના જલજ નિવસન તંત્રના બંધારણ અને કાર્યકી વિશેની વાત ગઈકાલે આપણે ભણ્યા હતા। આમ તો આ નિવસન તંત્રની રચના ભણ્યા પછી એના ઘટકો વિશેની જાણકારી મેળવવી એ જરૂરી છે, પરંતુ આપણી ચોપડીવાળાએ એના ઘટકો વિશે એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો વિશેની વાત આપી નથી, પરંતુ આપણને સીધે સીધી ઉત્પાદકતા વિશેની વાત કરી છે। પરંતુ આપણે ટૂંકમાં નિવસન તંત્રના ઘટકો વિશેની વાત પણ ભણી લઈએ કે નિવસન તંત્રના ઘટકોના મુખ્ય બે પ્રકાર પાડીએ છીએ, એ જૈવિક ઘટકો અને બી અજૈવિક ઘટકો। એ જૈવિક ઘટકોમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે। અજૈવિક ઘટકો અથવા તો આપણે કહીએ છીએ ભૌતિક ઘટકો તરીકે અકાર્બનિક દ્રવ્યો, કાર્બનિક દ્રવ્યો અને પર્યાવરણીય કારકોનો સમાવેશ થાય છે। કોનો તો કે અકાર્બનિક દ્રવ્યો, કાર્બનિક દ્રવ્યો અને પર્યાવરણીય કારકોનો સમાવેશ થાય છે। અકાર્બનિક દ્રવ્યો વિશેની વાત આપણે ખનિજ પોષક તત્વોની વાત 11માની અંદર ભણી ગયા છે, જેના બે પ્રકાર પાડતા હતા, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો। ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો। ગુરુ પોષક તત્વોમાં આપણે કહ્યું કે ચોન કે એસપી કાશી ગए કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન। લઘુ પોષક તત્વો તેની અંદર આપણે કહ્યું મંજુ મોહન બકો, ફેકુ વેણી કલ, મેગ્નેશિયમ, કોપર, મોલિબ્ડેનમ, બોરોન, ઝિંક, આયર્ન, કોબાલ્ટ, ક્લોરિન, નિકલ અને વેનેડિયમનો સમાવેશ થાય છે। કાર્બનિક દ્રવ્યો તરીકે આપણે પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ આવા ઘટકો વિશે પણ ભણી ચૂકેલા છે। જ્યારે પર્યાવરણીય કારકો તરીકે પ્રકાશ, જમીન, તાપમાન, પાણી, પવન, ભેજનો સમાવેશ કરીએ છીએ। પવન, પાણી, પ્રકાશ, ભેજ અને જમીનનો સમાવેશ કરવામાં આવે છે। હવે જૈવિક ઘટકો, સજીવ ઘટકો વિશેની વાત કરીએ તો એમાં પણ આપણે બે પ્રકાર પાડી શકીએ, સ્વયંપોષી ઘટકો અને વિષમપોષી ઘટકો। સ્વયંપોષી ઘટકો કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાની જાતે શું કરી શકે છે, ખોરાક બનાવી શકે, તેને સ્વયંપોષી કહીએ છીએ, અને જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે તેને વિષમપોષી તરીકે ઓળખીએ છીએ। સ્વયંપોષીમાં લીલી વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જ્યારે વિષમપોષી તરીકે પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે। સ્વયંપોષી ઘટકો પ્રકાશ શક્તિનું શોષણ કરી એટલે કે સૂર્યપ્રકાશ શક્તિનું શોષણ કરી સરળ અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરી અને કાર્બનિક દ્રવ્યો બનાવે છે, જ્યારે વિષમપોષી ઘટકો સ્વાવલંબી સજીવો દ્વારા સંશ્લેષિત કરાયેલા પદાર્થોનો ઉપભોગ કરી
તેના દ્વારા જટિલ પદાર્થોનો ઉપયોગ પુનઃ વ્યવસ્થા અને વિઘટન માટે કરાય છે. સ્વયંપોષી ઘટકો ઉત્પાદક તરીકે વર્તે છે, જ્યારે વિષમપોષી ઘટકો ઉપભોક્તા એટલે ઉપભોગી તરીકે વર્તે છે. ઉપભોક્તાના આપણે 4 પ્રકાર પાડી શકીએ. તૃણાહારી, એક તો તૃણાહારીઓ, બીજું છે માંસાહારી, ત્રીજું છે મિશ્રાહારી અને ચોથું છે વિઘટક. જેમાં તૃણાહારીમાં વનસ્પતિઓ કે વનસ્પતિજન્ય નિપજોનો આહાર કરે તેને તૃણાહારી, ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેનો સમાવેશ તૃણાહારી તરીકે. તૃણાહારી કે અન્ય પ્રાણીઓનો આહાર કરી અને માંસાહારી કહે છે. આપણે વાઘ છે, સિંહ છે, આ બધા કેવા છે? માંસાહારી. જ્યારે મિશ્રાહારી વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરી મિશ્રાહારી કહે છે. કાગડો એ મિશ્રાહારી છે, મનુષ્ય એ મિશ્રાહારી છે. વિઘટક મૃત કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરે તેને વિઘટક કહીએ છીએ. એમાં બેક્ટેરિયા જે છે અને ફૂગનો સમાવેશ કરીએ છીએ. આ રીતે આ નિવસન તંત્રના ઘટકો, કોના? નિવસન તંત્રના ઘટકો, જૈવિક ઘટક કોને કહેવાય, અજૈવિક ઘટક કોને કહેવાય, એના વિશેની વાત કરી. આ પણ જાણવું જરૂરી છે, એટલા માટે આપણે વર્ણનની વાત કરી. હવે મૂળ વાત ઉપર આવીએ. ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી એટલે શું એની વાત કરીએ. તો પહેલી વ્યાખ્યા જોઈએ કે જૈવભારની ઉત્પાદનની માત્રા એટલે ઉત્પાદકતા. જૈવભારની ઉત્પાદનની માત્રા એટલે ઉત્પાદકતા. પણ પહેલા જૈવભાર એટલે શું એની આપણને ખબર હોવી જોઈએ. કે આપણે એમ કહીએ કે સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કેટલો ખોરાક બનાવે છે એને આપણે એની ઉત્પાદકતા તરીકે ઓળખીએ. ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલા ખોરાકનું ઉત્પાદન કરી શકે છે એને આપણે જૈવભાર તરીકે ઓળખીએ છીએ. આ જૈવભારના વનસ્પતિ જૈવભાર અને પ્રાણી જૈવભાર એવા 2 પ્રકાર પાડી શકીએ. હવે ઉત્પાદકતાની બીજી વ્યાખ્યા જોઈએ. ચોક્કસ સમયગાળા દરમિયાન સ્વતંત્ર સજીવ જાતિ અથવા તો સમુદાય કે નિવસન તંત્ર દ્વારા કાર્બનિક પદાર્થોનો જથ્થો કે જૈવભારના ઉત્પાદનને શું કહે છે? ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે? ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્પાદકતા જે છે તે વિવિધ નિવસન તંત્રોની જુદી જુદી હોય છે. આપણે એને દર્શાવવા માટે, માપન માટે ગ્રામ અપોન -2 yr-1 કે કિલો કેલેરી m/-2 અથવા તો yr-1 ના સ્વરૂપે વ્યક્ત કરી શકીએ. તેને કુલ ઉત્પાદકતા ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ. જીપીપી બરાબર એનપીપી વત્તા શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. આપણે આવા પ્રાથમિક ઉત્પાદકતાના 2 પ્રકાર પાડીએ છીએ. કોના? પ્રાથમિક ઉત્પાદકતાના 2 પ્રકાર. કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક એટલે એનપીપી. જીપીપી બરાબર એનપીપી વત્તા શ્વસનની ક્રિયા થયેલ ઘટ અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી બરાબર જીપીપી માઇનસ આર એટલે શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ, જેને આપણે કહે છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન. કૂપાવું અને વાપાવું. આપણને આ 2 શબ્દો વિશે પણ જાણવું જરૂરી છે. આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા વિશેની વાત ભણીએ છીએ ત્યારે યાદ રાખવું જરૂરી છે કે નિવસન તંત્રના બધા ઉત્પાદક સજીવો દ્વારા કુલ પ્રકાશ સંશ્લેષણને નિવસન તંત્રના બધા ઉત્પાદક સજીવો દ્વારા થતા કુલ પ્રકાશ સંશ્લેષણને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી કહે છે. તે હરિત દ્રવ્યના પ્રમાણ પર આધારિત છે. શાના ઉપર? તે હરિત દ્રવ્યના પ્રમાણ પર આધારિત છે. એટલે કે હરિત દ્રવ્યનો જથ્થો વધારે હોય તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારે જોવા મળે. જો હરિત દ્રવ્યનો જથ્થો ઓછો હોય તો ઉત્પાદકતા એની ઓછી જોવા મળે. આમ
આપણે જોઈએ છે પ્રાથમિક ઉત્પાદકતાનો દર હરિત દ્રવ્યના જથ્થાની રીતે હરિત દ્રવ્ય અપોન ગ્રામ અથવા શુષ્ક વજન અપોન એકમ ક્ષેત્રફળ અથવા પ્રકાશ સંશ્લેષણની માત્રાની રીતે સ્થાપિત CO2 નું પ્રમાણ અપોન ગ્રામ હરિત દ્રવ્ય અપોન કલાક માપી શકાય. એટલે કે જીપીપી બરાબર એનપીપી વત્તા શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટક. હવે જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કોની વાત કરીએ આપણે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વિશેની વાત કરીએ તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરીએ તો એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં ઉપયોગ લેવાયા બાદ વનસ્પતિ પેશીઓમાં સંગ્રહાયેલ કાર્બનિક પદાર્થનો જથ્થો એટલે કે ઉત્પાદકોના વપરાશ બાદ ઉપયોગી સજીવ માટે બાકી રહેલી પ્રાપ્ય ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે ખોરાક બન્યો છે એ ખોરાકમાંથી વનસ્પતિ શું કરે? શ્વસનની ક્રિયા દરમિયાન થોડાક ખોરાકને ઉપયોગમાં લે અને જે બાકી વધુ જે ખોરાક છે એ ખોરાકને આપણે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ. આ ઉર્જા વાસ્તવિક વનસ્પતિના જૈવભારમાં રહેલી છે. આ જૈવભાર ઉપભોગી સજીવના આહાર તરીકે ઉપયોગમાં આવે છે. હવે કોની વાત કરીએ? દ્વિતીય ઉત્પાદકતા એસપી સેકન્ડરી પ્રોડક્ટિવિટીની વાત કરીએ છીએ આપણે. ઉપભોગીઓ અથવા તૃણાહારીઓના સ્તરે સંગ્રહાયેલ ઉર્જાના જથ્થાને કોના ઉપભોગીઓના સ્તરે સંગ્રહાયેલ ઉર્જાના જથ્થાને દ્વિતીય ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમકોષી એટલે કે તૃણાહારી અને વિઘટકોના વપરાશ અથવા તો ઉપયોગ માટે ઉપલબ્ધ જૈવભાર જેને આપણે દ્વિતીય ઉત્પાદકતા કહીએ છીએ આ ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થ નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. શાના તરીકે? નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. આ દ્વિતીય ઉત્પાદકતા વિશેની વાત કરી. એટલે પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું, દ્વિતીય ઉત્પાદકતા એટલે શું એની વાત કરી. આપણે જોયું કે દ્વિતીય ઉત્પાદકતા તૃણાહારીઓ ખોરાક તરીકે ઉપયોગ, વાસ્તવિક ઉત્પાદકતામાં વિષમકોષી દ્વારા ઉપયોગ ન લેવાયેલ સંગ્રહિત કાર્બનિક પદાર્થોની માત્રાને વાસ્તવિક ઉત્પાદકતા કહે છે. તે દિવસ, માસ, ઋતુ કે વર્ષના આધારે માપવામાં આવે છે. હવે આપણે એક કારણની વાત કરીએ. અલગ અલગ નિર્સંતંત્રોની ઉત્પાદકતા કેવી હોય છે? જુદી જુદી હોય. એટલે કે બધા જ નિર્સંતંત્રોની ઉત્પાદકતા એક સરખી હોતી નથી. તે બધા જ નિર્સંતંત્રોની ઉત્પાદકતા એક સરખી હોતી નથી. તે વિશે વર્ણન કરો અથવા તે વિશેની સમજ આપો તો આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ કે પ્રાથમિક ઉત્પાદકતા ચોક્કસ વિસ્તાર અને વનસ્પતિઓ જાતિઓ પર આધારિત છે. વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો પોષક દ્રવ્યોની ઉપલબ્ધિ અને વનસ્પતિઓની પ્રકાશની ક્ષમતા પર આધાર રાખે છે. વનસ્પતિ જાતિઓ પૈકી વૃક્ષ કરતો ક્ષુપ અને ક્ષુપ કરતો ઘાસની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા વધુ હોવાથી ઘાસની ઉત્પાદકતા વધુ હોય છે. કોની? ઘાસની ઉત્પાદકતા વધારે હોય છે. આપણે જાણીએ છીએ કે આ રીતે ઉત્પાદકતા જે છે એ એક સરખી હોતી નથી. અહીંયા આપણે જોઈએ છીએ કે સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થના અંદાજે 170 બિલિયન ટન શુષ્ક વજન આંકવામાં આવે છે. જે પૈકી પૃથ્વીના સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા ઢંકાયેલો છે. આપણે જાણીએ 3 ભાગનો પાણી છે અને 1 ભાગની જમીન છે. આ 3 ભાગ એટલે 70% ભાગ મહાસાગર દ્વારા રોકાયેલા. તેમ છતાં મહાસાગરની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. મહાસાગરોની ઉત્પાદકતા કેટલી છે? માત્ર 55 બિલિયન ટન.
આપણે જે છે 170 બિલિયન ટન છે, એમાંથી 55 બિલિયન ટન કોની ઉત્પાદકતા છે? મહાસાગરોની છે. આપણે પૂછી શકાય કારણ આપો કે મહાસાગરોની ઉત્પાદકતા ખૂબ ઓછી છે. 3 ભાગ પૃથ્વી ઉપરના 3 ભાગ શાના વડે? પાણી વડે, મહાસાગર વડે ઢંકાય છે. આ મહાસાગરની ઊંડાઈ ખૂબ હોય છે, આપણે જાણીએ છીએ. તમે જુદા જુદા આ મહાસાગર વિશેની વાત કરો. આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે ગુજરાતના અરબી સમુદ્ર વિશેની જાણ કરતા હોય, હિન્દી મહાસાગર વિશે, હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગર વિશેની વાત કરીએ તો આ બધા ખૂબ ઊંડા છે. અને આ મહાસાગરોની ઊંડાઈ વધારે હોવાને કારણે આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ ખૂબ ઊંડે સુધી જઈ શકતો નથી. અને સૂર્યપ્રકાશ એ ખૂબ ઊંડે સુધી જઈ શકતો ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થઈ શકતું નથી. જ્યાં સુધી પ્રકાશ જઈ શકે ત્યાં સુધી જ શું હોય છે? વનસ્પતિ અથવા તો સ્વયંપોષી સજીવો વસતા હોય છે. અને આને કારણે આ મહાસાગરોની ઉત્પાદકતા ખૂબ ઓછી છે. આ રીતે આપણે સમજાવી શકીએ કે મહાસાગરોની ઉત્પાદકતા કેવી છે? ખૂબ ઓછી છે. એની પાછળનું કારણ આ છે. અસ્તુ.